છે દીપડો મને દીપડો બનાવ્યો તો દીપડામાં પાછો ઉંદેડો કરી દીધું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ અને ફરી એકવાર ભાજપના નેતા અને પૂર્વ મંત્રી એવા જવાહર ચાવડાના નારા લાગ્યા। હવે આ જવાહર ચાવડાના નારા લાગ્યા બાદ ભાજપમાંથી જવાહર ચાવડાનો વિરોધ શરૂ થયો, કારણ કે તેમનું કહેવું એવું હતું કે વિસાવદરમાં જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જવાહર ચાવડા દ્વારા પક્ષ વિરોધી વલણ અપનાવવામાં આવ્યું છે। હવે આ જે આરોપો લાગતા હતા તેમાં અત્યાર સુધી શાંત એવા જવાહર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને નારા લાગ્યા જવાહર ચાવડાના। ફરી એકવાર આજ બાબત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પુનરાવર્તિત થઈ। વિસાવદરમાં એટલે કે સૌરાષ્ટ્રમાં જ્યાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહોતું ખુલતું ત્યાં આમ આદમી પાર્ટીએ પગ પેસારો કર્યો અને ફરી એકવાર આમ આદમી પાર્ટીની જીત ઉપર નારા લાગ્યા જવાહર ચાવડાના। હવે જવાહર ચાવડાના નારા લાગ્યા બાદ ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો અને જવાહર ચાવડા પર પક્ષ વિરોધી વલણ અપનાવવાના આરોપ લાગ્યા। હવે આરોપો બાદ જે ચૂંટણીના પરિણામો સામે આવી ગયા તેના આટલા દિવસો બાદ જવાહર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। જવાહર ચાવડા રાત્રે એક જાહેર સભાનું આયોજન કર્યું હતું અને આ જાહેર સભામાં એક વાર્તા દ્વારા તેમણે પોતાના વિરોધીઓને બરાબરનો વળતો જવાબ આપ્યો છે। અહીં સાંભળીએ જવાહર ચાવડા વિરોધીઓને વળતો જવાબ આપતા શું કહી રહ્યા છે અને કઈ વાર્તાનો ઉલ્લેખ કર્યો છે જેના કારણે વાર્તાથી સીધી પેન તેમના વિરોધીઓને અડી છે। તમારો બધાનો ખૂબ 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 આભાર। હું નાનો હતો ને તે વખત એક વાત સાંભળતો હતો આપણા સમાજની દેવાય ચૌધરી એ વખતના આપણા બાપા ઉપર થયેલી એની વાતો હું સાંભળતો ત્યારે મને વિચાર આવતો કે હા રાખીને વાત કરો એટલા ઇશારામાં પણ સમજી શકાય છે। એનું જ્ઞાન એનું ભાન આજે પણ મળે છે। કોઈને કંઈ કહેવું ન પડે, કોઈને ફોન ન કરવો પડે, કોઈ ગામમાં મીટિંગ ન હોવી પડે। હું તો તમારાથી એટલો દૂર હતો કે ત્યાં અલગ વાતાવરણમાં હતો। ત્યાં 4 ડિગ્રી ટેમ્પરેચર મારી પાસે હતું, -44 છતાં તમે સમજી જાઓ કરી આપણને વધારે અપેક્ષા તમારી પાસે શું હોય છે। તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। એક નાની વાત કહીને મારી વાત પૂરી કરતે છે। એક મહાત્મા મહાન માણસ મહાત્મા એની ભક્તિમાં એ પોતે કામ કરે રાખતા હતા। તમે એ પૂજા કરતા હતા અને એક કુંદડું આવ્યું તો બાપુ કાંઈ નથી, મને બિલાડીની બીક લાગે છે। તો હું શું કરું કે તમે એવું કઈ કરો બિલાડી બીક લાગે, મને બિલાડી કરી લો તમે। બાપુ દયા આવી બાજુમાં પાણી કરી ઉપાડીને મજા કરવા માંડી। 5 દિવસ પછી પાછી આવી કે મને બીક લાગે છે। બાપુ કે શું થયું કે મને કૂતરાની બીક લાગે છે। બાપુ કે હવે હું શું કરું કે મને કૂતરો બનાવે તો શાંતિ થઈ જાય। બાપુ કે પાછો નહીં આવતો કે નહીં કે પાછી અમથી સાથી કે બિલાડી કૂતરું બની ભાઈ બીક ઉડી ગઈ બિલાડી। 5 દિવસે પાછો આવ્યો। બાપુ હવે તો હું બાકી રહ્યું કે દીપડાની બીક પડે। દીપડો કર્યો પછી કોઈ બી માગવા નહીં। બાપુ બહુ સારું બાપુ ખાઈ ગઈ ને દીપડો થઈ ગયો, પણ દીપડો થઈ ગયો પછી બેઠો રહ્યો તો બાપુ કે જા કે બાપુ હવે અમે ખોરાક તો બહાર ઉપર જાવ। બાપુ કે બહુ થઈ ગઈ તો આ ધંધો કઈ ખોટો ખોટો ત્યારે બાપુને જ્ઞાન થયું પણ બાપુ અસર બાજુ પાણી પેલું પાછી થઈ ગયા ઉતર્યું।
દીપડામાં જ પાછું ઉંદેડું કરી દીધું. તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. અહીં તમે જવાહર ચાવડાની એ વાર્તા અને નિવેદન સાંભળ્યું જેમાં તેઓ સીધી રીતે પોતાના વિરોધીઓને ક્લીન બોલ્ડ કરતા જોવા મળી રહ્યા છે. હવે જવાહર ચાવડાનું આ નિવેદન સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? શું જવાહર ચાવડાએ ખરેખર આમ આદમી પાર્ટીને મદદ કરી હશે? શું વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થવા પાછળનું જવાહર ચાવડાનો જ હાથ હશે? અને જો નહીં તો પછી શા માટે ગોપાલ ઇટાલિયાની જીત બાદ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીની જીત બાદ જવાહર ચાવડાના નારા લાગી રહ્યા છે? આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તો જવાહર ચાવડા જ આપી શકશે, પણ આ તમામ પ્રશ્નો વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.